પ્રાચીન કથાઓ અનુસાર વર્ષો પહેલા જ્યારે ધરતી પર ચંડ અને મુંડ નામના બે શક્તિશાળી રાક્ષસોનો આતંક વધી ગયો હતો, ત્યારે દેવતાઓ અને ઋષિમુનિઓ ખૂબ જ દુઃખી થઈ ગયા હતા. આ રાક્ષસોને હરાવવા અશક્ય લાગતા હતા. ત્યારે દેવી આદ્યશક્તિએ અત્યંત તેજસ્વી રૂપ ધારણ કર્યું. દેવી અને રાક્ષસો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. અંતે માતાજીએ પોતાની દિવ્ય શક્તિથી ચંડ અને મુંડ બંને રાક્ષસોનો સંહાર કર્યો. આ બે અસુરોનો વધ કરવાને કારણે દેવીનું નામ ચામુંડા ચંડ પ્લસ મુંડ પડ્યું. ચોટીલા ડુંગરની વિશેષતા. ગુજરાતના ચોટીલા ડુંગર સાથે પણ એક શ્રદ્ધા જોડાયેલી છે. કહેવાય છે કે યુદ્ધ પછી માતાજીએ આ ડુંગર પર વિશ્રામ કર્યો હતો. આજે પણ ભક્તોમાં એવી અતૂટ શ્રદ્ધા છે કે સાંજની આરતી પછી ડુંગર પર કોઈ રોકાઈ શકતું નથી. એવું માનવામાં આવે છે કે રાત્રિના સમયે માતાજી સ્વયં ત્યાં બિરાજમાન હોય છે. ભક્તો ડુંગર ચડીને માતાજીના આશીર્વાદ લે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે. બોલો શ્રી ચામુંડા માત કી જય.